મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિક તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે વાત કરવાનો છું તે મૂળભૂત રીતે એસેમ્બલિંગ એન્ડ ડિસએસેમ્બલિંગ ઓફ કોમ્પ્યુટર એ વિષય ઉપર હું તમારી સાથે વાત કરવાનો છું. મિત્રો, એસેમ્બલિંગ એટલે ની સાથે જોડવું અને ડિસએસેમ્બલિંગ અથવા ડિસમેન્ટલ, બીજો શબ્દ છે ડિસમેન્ટલ, એટલે તેને છૂટું કરવું. એસેમ્બલિંગ એન્ડ ડિસએસેમ્બલિંગ ઓફ કોમ્પ્યુટર. હવે જ્યાં સુધી તમને દરેકે દરેક વસ્તુના વિશે ખ્યાલ ન હોય ત્યાં સુધી એ વસ્તુ શું કહેવાય, એને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ, એને કેવી રીતે કનેક્ટ કરવી જોઈએ અને કેવી રીતે ડિસ્કનેક્ટ કરવી જોઈએ, જ્યાં સુધી તમે વસ્તુને પ્રોપરલી ઓળખો નહીં ત્યાં સુધી તમે આ કાર્ય કરી શકો નહીં. અને એટલા માટે મિત્રો, અહીંયા આપણા આ પ્રેક્ટિકલ વિભાગની અંદર 2 લેક્ચર્સ સ્પેશિયલી એના માટે મૂકવામાં આવેલા છે. એક આઈડેન્ટિફાય ઓફ ડિવાઇસીસ, આઈડેન્ટિફિકેશન ઓફ કોમ્પ્યુટર કોમ્પોનન્ટ્સ, અને નંબર 2 એસેમ્બલિંગ એન્ડ ડિસએસેમ્બલિંગ. આ બંને વસ્તુઓની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તમારા સામે જ્યારે કોમ્પ્યુટર શબ્દ એમ આવે ત્યારે મિત્રો તમારા સામે એક માનચિત્ર ઊભું થાય કે ભાઈ કોમ્પ્યુટર એટલે શું. તો કોમ્પ્યુટરનું આ માનચિત્ર જે છે તે આવી રીતનું હોય. તમારા નજર સામે કોમ્પ્યુટર આવે એટલે તમારી સામે કઈ કઈ વસ્તુઓ નજર સામે તરવા માંડે. તો ભાઈ નંબર 1 તમારી સામે સૌથી પહેલા એક મોનિટર તમારી સામે નજરમાં આવે, એક કીબોર્ડ હોય, એક માઉસ હોય, એક સીપીયુ નું કેસ હોય. આ ખરેખર સીપીયુ નથી, આ શું છે? સીપીયુ નું કેસ છે, બોડી છે કે જેની અંદર મધરબોર્ડ સાથે સીપીયુ આ બધું કનેક્ટ કરવામાં આવે છે. તમારી પાસે પાવર સપ્લાય માટેનું એક યુનિટ હોય અને એ પાવર સપ્લાયનું યુનિટ જે છે સ્ટેબિલાઇઝર દ્વારા પાવર સપ્લાયને સ્ટેબિલાઇઝ કરવામાં આવતું હોય. એક સ્પીકર હોય, સ્કેનર છે, પ્રિન્ટર છે, વેબ કેમેરા છે. આ બધા ડિવાઇસીસ તમારા નજર સમક્ષ, જેને કહેવામાં આવે કે એક માનચિત્ર કોમ્પ્યુટર શબ્દોના દ્વારા ઊભું થાય. તો આ બધા ડિવાઇસીસને તો તમે ઓળખો છો, પણ ઇન્ટરનલી અને એક્સટર્નલી બીજા ઘણા બધા એવા ડિવાઇસીસ છે કે જેને તમારે કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા પડે છે. તો હું અહીંયા શરૂઆત કરીશ મારી વાતની, જે છે તે કોમ્પ્યુટરનો ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ કેવી રીતે દેખાય છે એ વિષય ઉપરથી આપણે આખી વાતને સમજવાનો પ્રયત્ન કરીશું. બરોબર, ધ્યાન આપજો મિત્રો. આ જે છે તે તમારા કોમ્પ્યુટરનો ફ્રન્ટ એન્ડ છે અને આ બેક એન્ડ છે. આ બેક એન્ડ છે, આ ફ્રન્ટ એન્ડ. ફ્રન્ટ એન્ડ એટલે સામેનો ભાગ અને બેક એન્ડ એટલે પાછળનો ભાગ. ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ છે. મિત્રો, સીડી ડ્રાઈવ છે. ફ્રન્ટ એન્ડને તમે જુઓ તો સીડી ડ્રાઈવ છે, તમારી પાસે સીડી રાઇટર છે, તમારી પાસે ફ્લોપી ડ્રાઈવ છે. ઓબ્સોલેટ થઈ ગયું છે આમ તો, જાણે અત્યારે વપરાતું નથી. એ ફ્લોપી ડ્રાઈવની જગ્યાએ તમને 2 યુએસબી પોર્ટ આપેલા હશે અને સાથે સાથે એક એની અંદર સાઉન્ડ માટેનો, એટલે કે ઇયરફોન ભરાવા માટેનો એક જેક આપેલો હશે. પાવર સપ્લાય તમારા કોમ્પ્યુટરમાં ચાલુ છે કે બંધ છે તે દર્શાવવા માટે એક એલઈડી લાઇટ આપેલી હશે અને સાથે સાથે એક રીસેટની સ્વિચ આપેલી છે. અને તમારા કોમ્પ્યુટરમાં પાવર સપ્લાય દાખલ કરવા માટે, એસએમપીએસ થી આગળ કોમ્પ્યુટરમાં પાવર સપ્લાય દાખલ કરવા માટે એક સ્વિચ અહીંયા આપેલી છે અને પાવર સપ્લાયની મેઇન સ્વિચ કહેવામાં આવે છે. તો આ ફ્રન્ટ એન્ડ છે. સમજાયું? આ જે છે તમારી સામે હવે તે બેક એન્ડ છે. તમારા કોમ્પ્યુટરમાં પાછળનો ભાગ એ બેક એન્ડ છે. હંમેશા એક પાવર સપ્લાય 230 વોટનો પાવર સપ્લાય તમને આની અંદર આપવો પડે.
એટલે કોમ્પ્યુટરમાં પાવર સપ્લાય દાખલ કરવા માટે અહીંયા એક યુનિટ આપેલું છે. અહીંયા આગળ બીજું જે છે તે પાવર સપ્લાય, પહેલાના કોમ્પ્યુટરમાં એવું હતું કે મોનિટરની અંદર પાવર સપ્લાય ડાયરેક્ટ એસએમપીએસની અંદરથી બહાર જતો હતો, એટલે તમારે એક જ પાવર સપ્લાય કેબલની જરૂર પડે. પણ અત્યારના સમયમાં એવું થતું નથી. અત્યારે જે કંઈ પણ ટીએફટી અને એલઈડી સ્ક્રીન્સ આવે છે એનું દરેકનું પોતાનું એડેપ્ટર, એસીડીસી એડેપ્ટર અલગ અલગ હોય છે, અને એટલા માટે એ પાવર સપ્લાય જે છે એની જરૂર રહેતી નથી. મેઇન પાવર સપ્લાયની જરૂર એની અંદર રહેતી નથી. એટલે બરોબર ધ્યાન આપજો, અત્યારના સમયની અંદર આવા ડિવાઇસીસ એસએમપીએસ ની અંદરથી પાવર સપ્લાય આઉટ થાય એવા ડિવાઇસીસ અવેલેબલ નથી. એસએમપીએસ અવેલેબલ નથી. અહીંયા જુદા જુદા પોર્ટ્સ આપેલા છે મિત્રો. પોર્ટ્સ શબ્દનો અર્થ થાય બહારની દુનિયામાંથી જે કંઈ પણ તમારે ડિવાઇસીસ તમારા કોમ્પ્યુટર સાથે જોડવા હોય તે તમામે તમામ ડિવાઇસીસ જોડવા માટે એક જગ્યા એને પોર્ટ કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારના પોર્ટ્સ ઘણા બધા આપેલા છે અથવા હોય છે, એની વાત કરીશું આપણે. સાથે સાથે સ્વિચ મોડ પાવર સપ્લાય એસએમપીએસ જેને કહેવામાં આવે, એ એસએમપીએસ નો ફેન, એક્ઝોસ્ટ ફેન તમે અહીંયા જોઈ શકો છો. એક્ઝોસ્ટ ફેન તમે જોઈ શકો છો. અહીંયા આગળ વેન્ટિલેશન આપેલું છે, એન્ડ આ વેન્ટિલેશન આપેલું છે. સીપીયુ કેસનું વેન્ટિલેશન છે. સીપીયુ કેસનું વેન્ટિલેશન તમે અહીંયા જોઈ શકો છો. તો આ જે છે તમારા મિત્રો, આ જે છે તે તમારા કોમ્પ્યુટરનો બેક એન્ડ છે. તમારા કોમ્પ્યુટરનો બેક એન્ડ છે મિત્રો. જો તમે તમારા કોમ્પ્યુટરને એક પડખું ખોલી નાખો, એટલે કે સીપીયુ કેસનું એક પડખું ખોલી નાખો, તો તમારા કોમ્પ્યુટરને તમે આ રીતે વિઝ્યુઅલાઇઝ કરી શકશો. ઇન્ટરનલી જોવા જઈએ તો આ એક સીડી ડ્રાઈવ અથવા તો જેને કહેવાય કે ડીવીડી ડ્રાઈવ છે. મધરબોર્ડ સાથે એને જોડવા માટે કેબલ્સનો ઉપયોગ થયેલો છે. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે હાર્ડ ડિસ્ક અહીંયા આગળ છે. આમ તો આ સીપીયુનો ફેન છે, સીપીયુ કુલિંગ ફેન કહેવાય એને. એની નીચે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા માઇક્રો પ્રોસેસર મધરબોર્ડ સાથે કનેક્ટ થયેલું હોય. અહીંયા આગળ રેમ હોય છે. અહીંયા સ્પીકર્સનું જેક તમને ફ્રન્ટ એન્ડ ઉપર આપેલો હોય છે, અને આ બધા ડેટા કેબલ્સ છે કે જેના દ્વારા તમે તમારા કોમ્પ્યુટરને જોડી શકો છો. અહીંયા પીસીઆઈ વીજીએ કાર્ડ્સ છે, એટલે કે પીસીઆઈ કાર્ડ્સ કહેવાય એને, એડ-ઓન કાર્ડ્સ કહેવાય. તો આ તમારા કોમ્પ્યુટરનો ઇન્ટરનલ લુક છે. આ જે છે તે તમારા કોમ્પ્યુટરનો ઇન્ટરનલ લુક છે. એટલે મિત્રો બરોબર ધ્યાન આપો, જે કંઈ પણ ડિવાઇસીસ અને આ બધું ક્યાં જોડવામાં આવે છે? આ બધું જ જે છે તે મિત્રો મધરબોર્ડ ઉપર જોડવામાં આવે છે. તમે જુઓ આ પાછળ જે છે તે મધરબોર્ડ છે, અને મધરબોર્ડ ઉપર આ બધું જોડવામાં આવે છે. એટલે મધરબોર્ડની અંદર એવી રીતે રચના કરેલી છે, એક જ સાઈડ બધા પોર્ટ્સ આવે, અને બધા જ પોર્ટ્સ જે છે તે બેક એન્ડ ઉપર તમે જોઈ શકો એવી રચના મધરબોર્ડની અંદર કરેલી હોય છે. એવી રચના મધરબોર્ડ ઉપર કરેલી હોય છે. એવી રચના મધરબોર્ડ ઉપર મિત્રો કરેલી હોય છે. તો આ બધા જ જે વાત છે એને આપણે જરા ડિટેલથી સ્ટડી કરવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો જે કંઈ પણ કોમ્પ્યુટરના ડિવાઇસીસ છે, જે કંઈ પણ સાધનો કોમ્પ્યુટરના છે, અને એ જે મધરબોર્ડ સાથે જોડવામાં આવે છે, એને હું અહીંયા આ રીતે જોઉં છું. મધરબોર્ડ સાથે જોડવામાં આવતા તમામે તમામ ડિવાઇસીસને બે જરૂરિયાતો ખાસ હોય છે. એક પાવર સપ્લાયની જરૂરિયાત અને બે ડેટા સપ્લાયની જરૂરિયાત. પાવર સપ્લાયની જરૂરિયાત અને ડેટા સપ્લાયની જરૂરિયાત. મિત્રો પાવર સપ્લાય જે છે તે હંમેશા
એક્સટર્નલી પણ મળતો હોય અને ઇન્ટરનલી પણ પ્રાપ્ત થઈ શકતો હોય. પ્રાપ્ત થતો એટલે કે એસએમપી એટલે પાવર સપ્લાય જે છે એ બે રીતે પ્રાપ્ત થાય. પાવર સપ્લાય એક્સટર્નલી અને ઓર ઇન્ટરનલી એટલે કે એસએમપીએસ થ્રુ પાવર સપ્લાય પ્રાપ્ત થતો હોય. એસએમપીએસ થ્રુ પાવર સપ્લાય પ્રાપ્ત થતો હોય. એક્સટર્નલી પાવર સપ્લાય પ્રાપ્ત થતો હોય તો એના માટે બહારની દુનિયામાંથી જીબી માંથી જે પ્લગ આવતા હોય એની અંદર તમારા કમ્પ્યુટરમાં જશે અને એસએમપીએસ દ્વારા પાવર સપ્લાય થતો હોય તો એસએમપીએસ ની અંદરથી જે પાવર સપ્લાયના કેબલ્સ નીકળતા હોય એના થ્રુ જે તે ડિવાઇસ સુધી પાવર પહોંચતો હોય. અને બીજું ડેટા સપ્લાય, બરોબર ધ્યાન આપજો, ડેટા સપ્લાય. હવે મધરબોર્ડ સાથે જે કંઈ પણ ડિવાઇસીસ જોડવામાં આવે છે તે ડિવાઇસીસને ત્રણ રીતે હું જોઉં છું. એક ઓનબોર્ડ ડિવાઇસીસ, બીજા ઇન્ટરનલ ડિવાઇસીસ અને ત્રીજા જે છે એને એક્સટર્નલ ડિવાઇસ કહીશું. એક ઓનબોર્ડ ડિવાઇસીસ, ઇન્ટરનલ ડિવાઇસીસ અને એક્સટર્નલ ડિવાઇસીસ. મિત્રો આને જો મારે તમારી સાથે જરા એક્ઝામ્પલથી શેર કરવું હોય, એક્ઝામ્પલથી તમને સમજાવવું હોય તો આપણા શરીરને જ તમે જોઈ લો. આપણું શરીર છે એના ઉપર ભગવાને બે આંખો આપેલી છે. તો આ બે આંખો ઓનબોર્ડ કહેવાશે. ભગવાને જ્યારે તમને શરીર બનાવીને આપ્યું એ વખતે આંખો એની સાથે જોડીને જ તમને આપેલી છે. તો આ જે આંખો છે એ ભગવાને તમને ઓનબોર્ડ આપી એમ કહેવાય. પણ એ આંખો નબળી પડી ગઈ અને એના ઉપર તમારે ચશ્મા પહેરવા પડ્યા તો એ આંખો, એ જે ચશ્મા પહેરવા પડ્યા એ તમારા માટે એડ ઓન કહેવામાં આવશે. એને શું કહેવામાં આવશે? એડ ઓન. કે જે આંખો મૂળભૂત હતી તમારી એ નબળી પડી ગઈ તો તમારે બીજી વસ્તુ એની સાથે જોડવી પડી. એને એડ ઓન્સ કહેવામાં આવશે. તો એડ ઓન્સ જે છે તે ઓનબોર્ડ પણ હોઈ શકે અને અહીંયા મારે તમને એ જ કહેવું છે. અહીંયા મધરબોર્ડ ઉપર ઓનબોર્ડ ડિવાઇસીસ પણ હોઈ શકે, ઓનબોર્ડ ડિવાઇસીસ પણ હોઈ શકે, એક્સટર્નલ ડિવાઇસીસ પણ હોઈ શકે અને ઇન્ટરનલ ડિવાઇસીસ પણ હોઈ શકે. ઇન્ટરનલ ડિવાઇસીસ પણ હોઈ શકે. એટલે જે સાધનો મધરબોર્ડની સાથે જ બનીને આવેલા હોય, મધરબોર્ડની સર્કિટના ઉપર જ બનીને આવેલા હોય તે તમામ ડિવાઇસીસને, તે તમામ સુવિધાઓને ઓન બોર્ડ એમ કહેવાશે. ઉદાહરણ તરીકે અત્યારના જે કંઈ પણ કોમ્પ્યુટર્સ બને છે તે તમામે તમામ કોમ્પ્યુટર્સની અંદર નેટવર્ક ઇન્ટરફેસ, મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. નેટવર્ક ઇન્ટરફેસ જ્યારે હું કહું છું ત્યારે મોડેમની વાત કરીએ છીએ, ત્યારે બીજા કોમ્પ્યુટર સાથે જોડવા માટેના કેબલની વાત કરીએ, બધી વાત કરીએ છીએ ઓનબોર્ડ. તો નેટવર્ક ઇન્ટરફેસ, મલ્ટીમીડિયા ઇન્ટરફેસ, ગ્રાફિક્સ ઇન્ટરફેસ, આ બધું જ જે છે એ અત્યારના કોમ્પ્યુટર્સની અંદર ઓન બોર્ડ તમને પ્રાપ્ત થાય છે. ઓન બોર્ડ પ્રાપ્ત થાય છે. પણ તમારે પ્રિન્ટર જો જોડવું હોય, તમારા કોમ્પ્યુટરમાં તમારે પ્રિન્ટર જોડવું હોય તો તમારે એક્સટર્નલ ડિવાઇસ તરીકે જ લગાવવું પડે. તો તમારે કેવું લગાવવું પડે? પ્રિન્ટર જે છે એક્સટર્નલ લાગશે. તમારા કોમ્પ્યુટરમાં તમારે સ્કેનર જોડવું છે તો એ તમારે એક્સટર્નલ જ લાગશે. તમારા કોમ્પ્યુટરમાં તમારે જેને કહેવાય કોઈ વાઈફાઈ, અચ્છા ઇન્ટરનેટ ઇન્ટરફેસ, નેટવર્ક ઇન્ટરફેસની અંદર વાઈફાઈ પણ અમુક વખતે ઓનબોર્ડ હોય છે. વાઈફાઈ પણ અમુક વખતે ઓનબોર્ડ હોઈ શકે. પણ વાઈફાઈ તમારે એક્સટર્નલી જોડવું હોય તો એક્સટર્નલી પણ તમે જોડી શકો છો. તમારા કોમ્પ્યુટરમાં તમારે ગેમિંગ ઇન્ટરફેસ જોઈતું હોય, ગેમ રમવા માટેના ડિવાઇસીસ જોઈતા હોય તો તમારે એમાં એક્સટર્નલ તમારે લગાવવું પડે. એટલે બરોબર સમજો, જે ડિવાઇસીસ તમારા કોમ્પ્યુટરમાં એક્સટર્નલ લાગશે તે દરેક ડિવાઇસીસને
પાવર સપ્લાયની જરૂર પડશે, તે દરેક ડિવાઇસીસને પાવર સપ્લાયની જરૂર પડશે, તે દરેક ડિવાઇસીસને ડેટા સપ્લાયની જરૂર પડશે, અને તે દરેક ડિવાઇસીસ જે છે એને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટે કોઈ પોર્ટની જરૂર પડશે. તે કોમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે શેની જરૂર પડશે મિત્રો? પોર્ટની જરૂર પડશે. એટલે બરોબર ધ્યાન આપજો. પોર્ટ શું કરે છે? એક્સટર્નલ ડિવાઇસીસને મધરબોર્ડ સાથે કનેક્ટ કરી આપવાનું કામ પોર્ટ્સ કરે છે. એક્સટર્નલ ડિવાઇસીસને મધરબોર્ડ સાથે કનેક્ટ કરી આપવાનું કામ પોર્ટ્સ કરે છે. ઇન્ટરનલ ડિવાઇસીસની વાત કરીએ તો ઇન્ટરનલ ડિવાઇસીસ એડ-ઓન્સ હોઈ શકે. એડ-ઓન્સ જે છે તે બધા ઇન્ટરનલ ડિવાઇસીસ હોઈ શકે. ગ્રાફિક્સ હોઈ શકે, નેટવર્ક ઇન્ટરફેસ, બીજું ઇન્ટરનેટ, તમારે બીજું નેટવર્કિંગનું કાર્ડ લગાવવું હોય તો બીજું ઇન્ટરનલ કાર્ડ લગાવી શકો, તમે ઇન્ટરનલી લગાવી શકો. હવે જે કંઈ પણ ડિવાઇસીસ તમે ઇન્ટરનલી લગાવો છો, મધરબોર્ડ સાથે કનેક્ટ કરો છો, તે તમામે તમામ જે ડિવાઇસીસ છે મધરબોર્ડ સાથે જે કનેક્ટ કરો છો એમાંથી ડેટા તમારે સીપીયુ સુધી લઈ જવા માટે મધરબોર્ડ ઉપર બસીસ આવેલી હોય છે. મધરબોર્ડ ઉપર ઓનલાઈન બસીસ આવેલી હોય કે જે તમારા ડિવાઇસથી ડેટાને મધરબોર્ડ સુધી લઈ જઈ શકે. એટલે એના માટે એક્સ્ટ્રા ડેટા સપ્લાય કેબલ્સની જરૂર રહેતી નથી, અને એ જ રીતે એના માટે એક્સ્ટ્રા પાવર સપ્લાયની પણ જરૂર રહેતી નથી. ઇન્ટરનલ ડિવાઇસીસ માટે, બરોબર સમજો, ઇન્ટરનલ ડિવાઇસીસ માટે ડેટા બસ કે પાવર સપ્લાય બસની જરૂરિયાત રહેતી નથી, કારણ કે ઇન્ટરનલ ડિવાઇસીસની અંદર મધરબોર્ડ સાથે કનેક્ટ કરતી બસીસ ઓન બોર્ડ હોય છે. પાવર સપ્લાય પણ તેને ઓન બોર્ડ ઉપરથી જ પ્રાપ્ત થાય છે. તો આજે જે કંઈ પણ ડિવાઇસીસ મેં તમારી સામે જે કંઈ પણ મેં વાત કરી તમને, તે આ રીતે બધા ડિવાઇસીસને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે. એક ઓનબોર્ડ ડિવાઇસ, બે એક્સટર્નલ ડિવાઇસ, અને ત્રીજા જે છે તે ઇન્ટરનલ ડિવાઇસ. એક્સટર્નલ ડિવાઇસીસની અંદર આઉટપુટ ડિવાઇસ આવે, સ્કેનર આવે, વાઈફાઈ આવે, તમારું મોનિટર આવે, તમારા કોમ્યુનિકેશન ડિવાઇસીસ તમારા આવે. એ રીતે તમારે ટીવી લગાવવું હોય તો પણ આવે, અને આ બધા માટે પાવર સપ્લાયની અલગ જરૂરિયાત રહે, ડેટા સપ્લાયના માટે પણ કેબલની અલગ જરૂરિયાત તમારી રહેશે. એટલે આપણે આખા ડિવાઇસીસ જે છે એને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા હવે હું સૌથી પહેલા તમારી સામે મધરબોર્ડની રચના અથવા તો મધરબોર્ડને ડિસ્પ્લે કરવાનો પ્રયત્ન કરું છું, જેથી જરા મેં બધું લેસન કરી રાખ્યું છે તમારા માટે, એટલે એક મિનિટ જરા હું તમારી સામે કંઈ વાંધો નહીં. એક નવું ટેબ ખોલીએ અને હું તમને મધરબોર્ડ જરા દર્શાવવા માટેનો પ્રયત્ન કરું છું. એને તમારે ઓળખવાનું છે. પછી આપણે મધરબોર્ડના પોર્ટ વિશે વાત કરીશું, પણ અત્યારે હાલ તમે જરા મધરબોર્ડને ઓળખવાનો પ્રયત્ન કરો.
મિત્રો અહીંયા તમને જે ફિગર બતાવવામાં આવેલી છે આ ફિગરને લેવાનો પ્રયત્ન કરીએ. તો આ જરા 3D ફિગર છે, જેથી તમને પોર્ટ્સ અને મધરબોર્ડ એક સાથે જોઈ શકાય. ઓકે ફાઇન. બહુ સરસ ફિગર અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન કરેલો છે. જરા 1 મિનિટ લોડ થાય છે. જો તમને વધારે સારી ફિગર this one is also better figure. યસ, બહુ સરસ રીતે તમને આખી ફિગર જે છે તે ડિસ્પ્લે થાય છે. હવે તમે જુઓ, આ જે ભાગ છે એ બધા જ પોર્ટ્સ છે. આ બધો જે આખો ભાગ છે તે પોર્ટ છે. મધરબોર્ડના આ જે ભાગ છે તે માઇક્રોપ્રોસેસરનો પોર્ટ છે. આ માઇક્રોપ્રોસેસર છે કે જ્યાં માઇક્રોપ્રોસેસર મધરબોર્ડ સાથે તમે લગાવી શકો છો. બરાબર છે. મધરબોર્ડની બાજુમાં તરત જ આ 2 સ્લોટ્સ જે આપેલા છે તે રેમના સ્લોટ્સ છે, રેન્ડમ એક્સેસ મેમરીના સ્લોટ્સ છે. મધરબોર્ડની સાથે મધરબોર્ડની પાસે આ જે સફેદ કલરનો પોર્ટ આપેલો છે, સફેદ કલરનો જે પાવર આ જે છે તે પાવર સપ્લાયનો. શેના પાવર સપ્લાયનો? તો મધરબોર્ડ ઉપર જે સીપીયુ તમે લગાવ્યું, માઇક્રોપ્રોસેસર જે લગાવ્યું એના ઉપર એને કુલિંગ કરવા માટે ફેન લગાવો, તે ફેનમાં પાવર સપ્લાય આપવાનો પોર્ટ છે. એટલે મેં તમને કીધું કે કોમ્પ્યુટરની અંદર જે કંઈ પણ ડિવાઇસીસ આવશે એને 2 વસ્તુઓની જરૂર પડશે. એને પાવર સપ્લાયની જરૂર પડશે કાં તો ડેટા કેબલની જરૂર પડશે. હવે અહીંયા આગળ આ જે છે પીસીઆઈ સ્લોટ છે. આ પીસીઆઈ આ જે છે તે ફેન માટેનું પાવર સપ્લાયનું કનેક્ટર છે, રેન્ડમ એક્સેસ મેમરીનું છે. આ જે કનેક્ટર આપેલું છે મિત્રો, આ જે કનેક્ટર છે તે મધરબોર્ડની અંદર પાવર સપ્લાય દાખલ કરવાનું છે. એસએમપીએસ ની અંદરથી પાવર સપ્લાય મધરબોર્ડની અંદર અહીંયા દાખલ કરવામાં આવશે. પાવર સપ્લાય મધરબોર્ડમાં અહીંયા દાખલ કરવામાં આવશે. અહીંયા જે 2 પોર્ટ્સ આપેલા છે, આ 3 પોર્ટ્સ આપેલા છે તે સાટા પોર્ટ્સ છે. સાટા પોર્ટ્સ છે જેના ઉપર મિત્રો તમે હાર્ડ ડિસ્ક કનેક્ટ કરી શકો છો, હાર્ડ ડિસ્ક લગાવી શકો છો. આ જે છે તે ફ્લોપીનો પોર્ટ છે, અથવા એને આઈડીઈ પોર્ટ કહેવામાં આવે, કારણ કે અમુક વખતે તમારી હાર્ડ ડિસ્ક આઈડીઈ પોર્ટ વાળી હોય તો તમે એના ઉપર કનેક્ટ કરી શકો છો. અહીંયા જે પિન્સનો સમૂહ આપેલો છે એના દ્વારા તમારી પાસે જે સીપીયુ નું કેસ છે એના ઉપર જે એલઈડી લાઇટ થાય છે, પાવર સપ્લાયની સ્વિચ છે અથવા તો રીસેટની સ્વિચ છે, એના માટેના કનેક્શન્સ અહીંયા લગાવવામાં આવે છે. આ જે છે તે તમારા સામે પીસીઆઈ સ્લોટ્સ આપેલા છે. આ પીસીઆઈ સ્લોટ એટલે એડ ઓન કાર્ડ્સ વધારાના તમારે લગાવવાના. એક તમારી પાસે નેટવર્ક કાર્ડ આપેલું છે, પણ બીજું નેટવર્ક કાર્ડ લગાવવું હોય તો તમારે અહીંયા પીસીઆઈ નું નેટવર્ક કાર્ડ લગાવવું પડે એની અંદર અહીંયાથી. એટલે આની અંદરથી જે કંઈ પણ ડેટા સીપીયુ સુધી પહોંચાડવાનો છે એના માટેની જુદી જુદી બસીસ અહીંયા તમે આ મધરબોર્ડની જે સર્કિટ છે એના ઉપર જોઈ શકો છો. મધરબોર્ડની સર્કિટ ઉપર તમે જોઈ શકો છો. અને આ જે છે મિત્રો એ મધરબોર્ડને કુલન્ટ છે, એટલે કે મધરબોર્ડને ઠંડુ રાખવા માટે મધરબોર્ડ ઉપર બહુ હીટ ના પકડાય, હીટ સિંક કહેવામાં આવે છે આને, એ ડિવાઇસ છે. ફ્રન્ટ એન્ડની અંદર જે યુએસબી પોર્ટ છે તે યુએસબી પોર્ટ્સને કનેક્ટ કરવા માટે પણ અહીંયા તમને અહીંયા પિન્સ જે છે તે આપેલી છે. અને અહીંયા તમે જુદા જુદા પ્રકારના પોર્ટ્સ જોઈ શકો છો. અહીંયા જુદા જુદા પ્રકારના પોર્ટ્સ તમે જોઈ શકો છો. એટલે બરોબર મિત્રો ધ્યાન આપજો. તો સૌથી પહેલા અહીંયા આગળ હું એ પ્રયત્ન કરું છું કે કઈ વસ્તુ ક્યાં ક્યાં લગાવવામાં આવે છે. તો સૌથી પહેલા તમારી પાસે શું છે? તો મધરબોર્ડ છે.
મધરબોર્ડની અંદર શું પહેલા સૌથી જોઈએ તો મધરબોર્ડની અંદર પાવર સપ્લાય માટે મધરબોર્ડની અંદર પાવર સપ્લાય માટે સૌથી પહેલા તમારે એસએમપીએસ જોઈએ. મધરબોર્ડમાં પાવર સપ્લાય દાખલ કરવા માટે તમારે સૌથી પહેલું કયું સાધન જોઈએ? એસએમપીએસ જોઈએ. પાવર સપ્લાય માટે એસએમપીએસ જોઈએ. ત્યાર પછી મધરબોર્ડના ઉપર તમારે માઇક્રો પ્રોસેસર લગાવવું પડે. મધરબોર્ડ ઉપર તમારે રેમ માઇક્રોપ્રોસેસરના ઉપર સીપીયુ કુલિંગ ફેન લગાવવામાં આવે. પછી રેન્ડમ એક્સેસ મેમરી રેમ તમારે મધરબોર્ડ સાથે કનેક્ટ કરવી પડે. સીપીયુ ફેન લગાવવા માટે પાવર સપ્લાયનો પોર્ટ મધરબોર્ડ ઉપર હોય. રેન્ડમ એક્સેસ મેમરી લગાવવા માટે સ્લોટ્સ આપેલા હોય. કેટલા સ્લોટ હોય? કાં તો 2 હોય, કાં તો 4 હોય. 2 કે 4 નો સમૂહ આપેલો હોય. 2 or 4 સ્લોટ્સ હોઈ શકે. 4 સ્લોટ્સ હોઈ શકે. અને દરેક સ્લોટ ઉપર તમે જેટલી રેમ તમારે લગાવવી હોય એના મોડ્યુલ્સ તમે એ રીતે ખરીદીને બજારમાંથી લાવી અને તમે લગાવી શકો. ઉદાહરણ તરીકે તમારે તમારા કોમ્પ્યુટરમાં 12 GB રેમ કરવી છે તો 4 GB ના તમે 3 મોડ્યુલ્સ 4 GB ના તમે 3 મોડ્યુલ્સ લગાવી શકો તો 12 GB રેમ થઈ ગઈ. જો 4 GB ના 4 મોડ્યુલ્સ લગાવો તો 16 GB રેમ થાય. 12 GB નું એક મોડ્યુલ લગાવો, 12 GB નું એક જ મોડ્યુલ લગાવો તો તમારું કોમ્પ્યુટર જે છે તે 12 GB રેમ સાથે એક જ મોડ્યુલથી લાગશે. પણ હોય તો 4 સ્લોટ, તમારે જેટલા લગાવવા હોય એટલા તમે લગાવી શકો. રેન્ડમ એક્સેસ મેમરી. એવી રીતે સીપીયુ પણ તમે એક અથવા એકથી વધારે સીપીયુ તમે લગાવી શકો. એક સીપીયુ માટેનો સ્લોટ તો આપેલો જ હોય. એક સીપીયુ માટેનો. અચ્છા, હું આ તમને બતાવું કેવી રીતે લગાવવામાં આવે સીપીયુ. તો સૌથી પહેલા મધરબોર્ડ ઉપર પાવર સપ્લાય, મધરબોર્ડ અને પાવર સપ્લાય એના વિશેની વાત કરું. ચલો, મધરબોર્ડ અહીંયા હું પાવર કનેક્ટર. મધરબોર્ડનું પાવર કનેક્ટર કેવું હોય એ હું તમને બતાવું અને ક્યાં લાગે એ પણ તમને બતાવું. મધરબોર્ડનું પાવર કનેક્ટર આ રીતે તમે જોઈ શકો છો. મધરબોર્ડનું પાવર કનેક્ટર આ રીતનું હોય અને આ કનેક્ટર જે છે એ અહીંયા આગળ તમારી પાસે ફિગર હતી એ ક્યાં ગઈ? યસ, મધરબોર્ડનું પાવર કનેક્ટર અહીંયા આગળ આ જે બ્લેક સ્લોટ છે એની અંદર લગાવવામાં આવે. તમે એની અંદર જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 દુ 24 કનેક્ટરનું છે. અને તમે અહીંયા કનેક્ટર જોશો તો એ પણ 24 પિન્સનું કનેક્ટર હશે. 24 ફિમેલ પિન્સ આની અંદર આવેલી છે. એટલે આ કેબલ ક્યાંથી આવે? તો આ કેબલ એસએમપીએસ માંથી આવે. આ કેબલ ક્યાંથી આવે? આ કેબલ એસએમપીએસ માંથી આવે. એસએમપીએસ માંથી 3 પ્રકારના પાવર કેબલ્સ આવે એસએમપીએસ ની અંદરથી.
3 થી 4 પ્રકારના પાવર કેબલ્સ આવે. જો અહીંયા આગળ આ ફ્રન્ટ એ પણ વાત કરી દઉં તમને એસએમપીએસ ની. બહુ જ લોડ થઈ ગયો છે. એક એક વસ્તુ જરા બંધ કરતા જઈએ તો વધારે મજા આવશે આપણને. આ ઇમેજને બંધ કરી દઈએ આપણે. આને પણ બંધ કરીએ. જુદા જુદા પોર્ટ્સની વાત આ રવા દઈએ, કારણ કે તરત જ આની વાત આવશે, કેબલ્સની વાત આવશે. આને પણ રહેવા દઈએ, આને રહેવા દઈએ. ચલો ઠીક છે, પહેલા આપણે વાત કરી લઈએ એસએમપીએસ. તો એસએમપીએસ જે છે એ તમે આ રીતે એને જોઈ શકશો. એસએમપીએસ નું આખું નામ છે સ્વિચ મોડ પાવર સપ્લાય. એસએમપીએસ નું આખું નામ છે સ્વિચ મોડ પાવર સપ્લાય. તો આ તમે જુઓ છો તે એસએમપીએસ ની ફિગર છે. આ જે ફિગર છે તે એસએમપીએસ ની ફિગર છે. તમે એનો ફોટોગ્રાફ જુઓ છો. એસએમપીએસ ની અંદર પાવર સપ્લાય બહારની દુનિયામાંથી 230 ± 20 એટલો પાવર સપ્લાય દાખલ કરવામાં આવે, અને એસએમપીએસ ની અંદરથી જે કેબલ જે છે તે પાવર સપ્લાય માટેના જે બહાર નીકળે આઉટ કેબલ જે છે, એક તો મધરબોર્ડના પાવર સપ્લાયનો, મધરબોર્ડના પાવર સપ્લાયનો કેબલ નીકળે. પછી જુદા જુદા ફેન્સ માટેના ફેન્સનો પાવર કેબલ, પાવર સપ્લાયનો કેબલ નીકળે. ત્યાર પછી તમારી સીડી ડ્રાઈવ અથવા હાર્ડ ડિસ્ક ડ્રાઈવના સાટા પાવર સપ્લાય અથવા આઈડીઈ પાવર સપ્લાય બહાર નીકળે. આઈડીઈ પાવર સપ્લાયના કેબલ્સ જે છે બહાર નીકળે. એ જ રીતે જુદી જુદી એલઈડીઝ ના પાવર સપ્લાયના કેબલ્સ જે છે એ આ મધરબોર્ડની અંદરથી બહાર નીકળે. તો અહીંયા આગળ તમારી સામે આવું એક મધરબોર્ડ અહીંયા પાવર સપ્લાયનું યુનિટ તમારી સામે દર્શાવવામાં આવેલું છે. એમાં આ જે છે તે મધરબોર્ડના પાવર સપ્લાયનો કેબલ છે. વ્હાઇટ કલરનો કેબલ આઈડીઈ નો હોય. યસ, તમે જોઈ શકો છો આ જે કેબલ છે તે મધરબોર્ડના અંદર જે ફેન્સ લગાવવા માટેના પાવર સપ્લાયનો કેબલ છે તે આવો 4 પિન પાવર સપ્લાયનો કેબલ હોઈ શકે. એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો તે જુદા જુદા પાવર સપ્લાયના કનેક્ટર્સ માટે તમને અહીંયા ફિગર્સ અને એની સાથે સાથે એની એ દર્શાવવામાં આવી છે. તો તમે અહીંયા 24 પિન્સ પાવર સપ્લાય કે જે મધરબોર્ડમાં પાવર સપ્લાય પહોંચાડે, પીસીઆઈ ઈ કનેક્ટર્સના પાવર સપ્લાય, સાટાના પાવર સપ્લાય,
64 MB ના પાવર સપ્લાય, ફ્લોપી ડિસ્કનો પાવર સપ્લાય અને 4 પિન મોલેક્સ કનેક્ટર કેબલ્સ તમે અહીંયા મધરબોર્ડની અંદરથી આટલા પાવર સપ્લાયના એસએમપીએસ માંથી આટલા કેબલ્સ, આટલા પ્રકારના કેબલ્સ આઉટ નીકળે, બહાર નીકળે. બીજી જે વાત આવે છે મિત્રો, બીજી જે વાત આવે છે તે મધરબોર્ડ ઉપર જે સૌથી અગત્યનું ડિવાઇસ લગાવવામાં આવે છે તે છે, સૌથી અગત્યનું ડિવાઇસ જે લગાવવામાં આવે છે તે છે તમારું સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તમારું જે મધરબોર્ડ છે મિત્રો, તે મધરબોર્ડ ઉપર આવી રીતનો એક સ્લોટ આપેલો હોય છે અને આ એનું ડોર ઓપન કરવા માટેનું શટર છે. આ શટર ઓપન કરવાનું, ખોલવાનું અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા તો જેને આપણે માઇક્રો પ્રોસેસર કહીએ છીએ, એ માઇક્રો પ્રોસેસરને તમારે આ રીતે અહીંયા આગળ ફિટ કરવાનું. માઇક્રો પ્રોસેસરને મધરબોર્ડ ઉપર પ્લેસ કરતી વખતે બરોબર ધ્યાન આપવાનું કે મધરબોર્ડનો જે કોઈ એક ખૂણો છે એ ખૂણાને જરા ચોરસ ન રાખતા એને એંગલાઇઝ એટલે કે ત્રિકોણ બનાવવામાં આવેલો હોય અને ત્યાં એક નિશાની પણ કરેલી હોય, તો તમારે તમારા મધરબોર્ડ ઉપર એ એંગલ શોધી નાખવાનો અને એ એંગલની અંદર તમારા સીપીયુને મેચ કરી અને પછી પ્રોસેસર ત્યાં આગળ પ્લેસ કરવાનું હોય છે. અને એ પ્રોસેસર પ્લેસ કર્યા પછી તમારે એ પ્રોસેસર અહીંયા એનો ફિગરમાં આપેલું જ છે. જો અહીંયા આગળ બધા ખૂણા ચોરસ નથી, આ જે ખૂણો છે એ થોડો કટ કરેલો છે. અહીંયા પ્રોસેસરને તમારે અહીંયા પ્લેસ કરવાનું અને ત્યાર પછી એનું પ્રોસેસરનું કેસ બંધ કરી, અહીંયા પ્રોસેસરનું કેસ બંધ કરી અને એનું લોક છે, એનું ડોર જે છે એને લોક કરી દેવાનું હોય છે, અને ડોરને લોક કરી દેવાનું હોય છે. તો મધરબોર્ડ ઉપર માઇક્રો પ્રોસેસર જે છે તે આ એનું ડોર છે. આ ડોરને તમે અંદર એની પિનની અંદર મૂકી અને લોક કરી દો એટલે મધરબોર્ડ જે છે એની સાથે તમારું સીપીયુ પ્રોપરલી કનેક્ટ થઈ જાય. માઇક્રો પ્રોસેસરને કનેક્ટ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જો માઇક્રો પ્રોસેસર પ્રોપરલી કનેક્ટ ના થાય તો એની પિન્સ તૂટી જવાનો સંભાવના છે, અને જો માઇક્રો પ્રોસેસરની એક પણ પિન તૂટી ગઈ તો તમારું માઇક્રો પ્રોસેસર બરબાદ થઈ જશે. માઇક્રો પ્રોસેસર બરબાદ થઈ જશે. તો માઇક્રો પ્રોસેસરને તમારા કોમ્પ્યુટર સાથે, મધરબોર્ડ સાથે ફિટ કરવા માટે ખૂબ જ સાવધાનીપૂર્વક આ રીતે તમારા માઇક્રો પ્રોસેસરનો એક ખૂણો અને મધરબોર્ડ ઉપર જે માઇક્રો પ્રોસેસરનું કેસ આપેલો છે, સ્લોટ આપેલો છે, એનો એંગલ મેચ કરવાનો અને ત્યાર પછી માઇક્રો પ્રોસેસરને ત્યાં આગળ તમારે પ્લેસ કરવાનું અને એનું શટર બંધ કરવાનું. એનું શટર બંધ કર્યા પછી એનું ડોર જે છે તે તમારે લોક કરી દેવું જોઈએ. આ રીતે તમારું માઇક્રો પ્રોસેસર જે છે તે મધરબોર્ડ સાથે પ્રોપરલી કનેક્ટ થઈ જશે. આ રીતે તમારું માઇક્રો પ્રોસેસર જે છે તે મધરબોર્ડ સાથે કનેક્ટ થઈ જશે. આ માઇક્રો પ્રોસેસરનો મધરબોર્ડનો પાર્ટ છે, મધરબોર્ડનો પાર્ટ છે. આના ઉપર ઊંધું માઇક્રો પ્રોસેસર જે છે તે ફિટ થશે, એનું કેસ બંધ થશે અને એનો ડોર જે છે તે બંધ કરવામાં આવશે. એનો ડોર જે છે તે બંધ કરવામાં આવશે. અહીંયા માઇક્રો પ્રોસેસરનો સ્લોટ, માઇક્રો પ્રોસેસર પોતે અને માઇક્રો પ્રોસેસરનું ડોર અને એનું ડોર બંધ કરવા માટેનું શટર, આટલી 4 વસ્તુ અહીંયા આગળ તમને ફિગરમાં એક સાથે બતાવેલી છે. તો માઇક્રો પ્રોસેસર તમારું આ રીતે ફિટ થશે. પાવર સપ્લાય તમે ફિટ કર્યો, માઇક્રો પ્રોસેસર ફિટ કર્યું. હવે જે બીજી વાત આવે છે તે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. તમારે તમારા કોમ્પ્યુટરમાં રેન્ડમ એક્સેસ મેમરી માટે 4 સ્લોટ્સ આપેલા છે, એવી મેં તમને પહેલા વાત કરી. 4 જુદા જુદા સ્લોટ્સ તમારા રેન્ડમ એક્સેસ મેમરી માટેના આપેલા છે. સામાન્ય રીતે એવું કરવામાં આવે છે, જો પહેલા સ્લોટમાં રેન્ડમ એક્સેસ મેમરીનું મોડ્યુલ ફિટ કરો તો બીજા સ્લોટમાં ફિટ ન કરતા ત્રીજા સ્લોટમાં, એટલે 2 સ્લોટ ખાલી રાખવાના અને 2 સ્લોટની અંદર રેન્ડમ એક્સેસ મેમરીના મોડ્યુલ્સ ફિટ કરવા જોઈએ, એવું સામાન્ય રીતે કરવામાં આવે છે. પણ જો તમારે રેન્ડમ એક્સેસ મેમરીની જો તમારે વધારે પેલું હોય
તો 4 સ્લોટની અંદર તમે રેન્ડમ એક્સેસ મેમરી ઇન્સર્ટ કરી શકો. બરોબર, ધ્યાન આપજો મિત્રો. રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ જે છે એને મધરબોર્ડ સાથે લગાવતી વખતે, રેન્ડમ એક્સેસ મેમરીને મધરબોર્ડ સાથે લગાવતી વખતે એને હું આ ફિગરને જો તમારી સામે થોડી એનલાર્જ કરવાનો પ્રયત્ન કરું તો તમને અહીંયા દેખાશે કે રેન્ડમ એક્સેસ મેમરીના મોડ્યુલની બંને બાજુએ આવા ખાંચા આપેલા છે. અને રેન્ડમ એક્સેસ મેમરીના રેમના જે સ્લોટ્સ છે એ સ્લોટની ઉપર આવી, એના જે સોકેટ છે એના ઉપર આવી પિન આપેલી છે. એ પિન અને સાથે સાથે રેન્ડમ એક્સેસ મેમરીમાં વચ્ચે એક ખાંચો આપેલો છે. એટલે રેન્ડમ એક્સેસ મેમરીનો ખાંચો અને સ્લોટ ઉપરનો ખાંચો બંને મેચ થાય ત્યાર પછી ઉપરથી રેન્ડમ એક્સેસ મેમરીના મોડ્યુલને તમે પ્રેસ કરશો તો આ બે જે પિન્સ છે તે શટર લોક થઈ જશે. તે શટર જે છે તે લોક થઈ જશે અને રેન્ડમ એક્સેસ મેમરી પોતે મધરબોર્ડ ઉપર લાગી જશે. એટલે મધરબોર્ડ ઉપર સૌથી પહેલા તમે સીપીયુ તમારે ફિટ કરવું પડે, ત્યાર પછી મધરબોર્ડની અંદર પાવર સપ્લાય આપવો પડે, રેન્ડમ એક્સેસ મેમરી તમારે એના ઉપર ઇન્સર્ટ કરવી પડે. આ ફિગરની અંદર આ સફેદ કલરનો જે પોર્ટ છે 24 પિન્સનો એ પાવર સપ્લાયનો છે. અહીંયા આઈડી પોર્ટ આપેલા છે મિત્રો, બરોબર, ધ્યાન આપજો. હાર્ડ ડિસ્કને લગાવવા માટે, સીડી ડ્રાઈવને લગાવવા માટે અને ડીવીડી ડ્રાઈવને લગાવવા માટે અહીંયા આઈડીઈ પોર્ટ્સ આપેલા છે. નંબર 3 આગળ જઈએ, આગળની વાત કરીએ તો રેન્ડમ એક્સેસ મેમરી આ રીતે તમારા સ્લોટ્સની અંદર ઇન્સર્ટ કરી શકાશે. રેન્ડમ એક્સેસ મેમરી આ રીતે ઇન્સર્ટ કરી શકાશે. એટલે રેન્ડમ એક્સેસ મેમરી એ ઇન્ટરનલ મેટર થઈ. રેન્ડમ એક્સેસ મેમરી જે છે, રેમ જે છે તે કેવી વસ્તુ થઈ? રેન્ડમ એક્સેસ મેમરી એડ ઓન લગાવી શકાય, રેમ લગાવી શકાય. રેમ ઇન્ટરનલ થઈ. ખ્યાલ આવે છે? આ રેમનું મોડ્યુલ છે, અહીંયા 4 ના સ્લોટ્સ આપેલા છે, અહીંયા એક ખાંચો પણ આપેલો છે. આ રીતે જ્યારે લાગી જાય, રેન્ડમ એક્સેસ મેમરી તમારી જ્યારે લાગી જાય એ વખતે આ રીતે તમને જોઈ શકાશે, તમને દેખાશે. આ રીતે તમે એને જોઈ શકશો. આ રેન્ડમ એક્સેસ મેમરી તમારા મધરબોર્ડ સાથે તમે લગાવી છે. ઠીક છે. બીજી જે અગત્યની વસ્તુ તમારા કોમ્પ્યુટરની અંદર અથવા મધરબોર્ડની અંદર જે બીજી જે અગત્યની વસ્તુ જે લગાવવામાં આવે છે ઇન્ટરનલી, એને બેટરી સેલ કહેવામાં આવે છે. બેટરી સેલ. બેટરી સેલ શું કરે છે મિત્રો? તમારા કોમ્પ્યુટરની અંદર મેઇન પાવર સપ્લાય બંધ થઈ જાય છતાં પણ મધરબોર્ડ સીપીયુના ઇન્ટરનલ ક્લોકને ચાલુ રાખવા માટે બેટરી સેલનો ઉપયોગ કરે છે. બેટરી સેલનો ઉપયોગ કરે છે. અને તમારા દરેક મધરબોર્ડની અંદર આવા બેટરી સેલની જરૂરિયાત હોય જ છે. અને અહીંયા તમે આ બેટરી સેલ લગાવવા માટેની અહીંયા ફિગર તમે જોઈ શકો છો. બેટરી સેલ આ રીતે અહીંયા લાગે છે. હું તમને બતાવું. યસ, તમારા કોમ્પ્યુટરના મધરબોર્ડના કોઈ પણ એક ખૂણા ઉપર આવી રીતે ₹1 માપનો આવો બેટરી સેલ લગાવેલો હશે. CR2032 આ જે બેટરી સેલનો નંબર બરોબર યાદ રાખવો જોઈએ. CR2032 પાવર સપ્લાય 3 વોટ પ્લસ ની બેટરી તમારા મધરબોર્ડમાં મેઇન પાવર સપ્લાય બંધ થઈ જાય છતાં પણ સીપીયુનું ઇન્ટરનલ ક્લોક ચાલુ રાખવા માટે આ પાવર સપ્લાયનો ઉપયોગ થાય છે. એટલે તમારું કોમ્પ્યુટર બંધ થઈ જાય છતાં પણ બીજા દિવસે જ્યારે તમે આવીને જુઓ તો એ વખતે તમને ડેટ અપડેટેડ બતાવે છે. તો ઇન્ટરનલ ક્લોક જે છે એ તમારું ચાલુ છે તે આ ડિવાઇસના આધારે ચાલુ રહે છે. અને આ બેટરી રિપ્લેસ કરી શકાય, બદલી શકાય. બહુ એનો ભાવ હોતો નથી, પરંતુ આ બેટરી જો એનો પાવર સપ્લાય ગુમાવી દે, રિચાર્જ નથી થતી, આ બેટરી રિચાર્જ નહીં થાય, એને તમારે નવી જ લાવવી પડે, તો તમારો CMOS સેટઅપ બગડી જાય એવું કહી શકાય. CMOS સેટઅપ જે છે એ તમારો કરપ્ટ થઈ જાય જો આ બેટરી પ્રોપર કામ કરતી ના હોય તેવા સંજોગોમાં.
સારું, તો ત્રીજું કયું ડિવાઇસ આપણે લગાવ્યું મધરબોર્ડ સાથે? ત્રીજું જે ડિવાઇસ આપણે મધરબોર્ડ સાથે લગાવીએ છીએ તે બેટરી સેલ છે. અચ્છા, અને કુલિંગ ફેન સીપીયુ ઉપર. અચ્છા, અહીંયા બેટરી સેલની વાત કરી મેં તમને. સીપીયુ માઇક્રોપ્રોસેસર લગાવ્યું મધરબોર્ડ ઉપર, પાવર સપ્લાય માઇક્રોપ્રોસેસર, બેટરી સેલ કેટલા વોટનો? +3 વોટનો બેટરી સેલ, અને એનો નંબર કયો? CR2032 નંબરની બેટરી સેલ તમે લગાવી. માઇક્રોપ્રોસેસર ઉપર કુલિંગ ફેન લગાવવામાં આવે છે. માઇક્રોપ્રોસેસર જે છે એના ઉપર મિત્રો બરોબર ધ્યાન આપો, માઇક્રોપ્રોસેસર બહુ હીટ પકડે છે. માઇક્રોપ્રોસેસર જે છે એ ખૂબ જ હીટ પકડે છે. જ્યારે એની અંદર ફૂલ ફ્લેજ કામ થતું હોય ત્યારે ઘણી બધી કુલિંગ મેથડ્સ છે, પણ એની અંદરથી જે અગત્યની કુલિંગ મેથડ છે ફેન કુલિંગ મેથડ છે. તો તમારો આ જે છે તે સીપીયુના કુલિંગ માટેનો ફેન છે. એને તમારે સીપીયુ ઉપર પ્લેસ કરી અને એનો પાવર સપ્લાય અને મધરબોર્ડની અંદરથી જ આપવાનો હોય છે, અને એ રીતે તમારું સીપીયુ જે છે એને કુલ રાખવા માટે આ જે ફિગર છે એના દ્વારા તમે જોઈ શકશો, આ ફિગર છે એના દ્વારા તમે જોઈ શકશો કે મધરબોર્ડ ઉપર કુલિંગ ફેન આ રીતે લાગે અને એની અંદરથી જે પાવર સપ્લાય છે તે આપવામાં આવે. એટલે જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે કોમ્પ્યુટરની એટલે ઓટોમેટિક એનો કુલિંગ ફેન ચાલુ થઈ જાય. એટલે સીપીયુ જે છે તે ઇઝીલી કુલ થઈ શકે, ઇઝીલી કુલ રહી શકે. તો કુલિંગ ફેન તમે લગાવ્યો. ત્યાર પછી જે કનેક્શન્સ તમારે કરવા પડે, ત્યાર પછી જે મધરબોર્ડ ઉપર કનેક્શન્સ કરવા પડે તે તમામ કનેક્શન્સ જે છે તે આ રીતના છે. તમારા કોમ્પ્યુટરના તમારું જે સીપીયુનું કેસ છે, તમારા સીપીયુના કેસમાં ફ્રન્ટ એન્ડ ઉપર પાવર સપ્લાયની સ્વિચ હશે, રીસેટની સ્વિચ છે, પાવર સપ્લાયના એલઈડીની સ્વિચ છે, હાર્ડ ડિસ્કની એલઈડીની સ્વિચ છે અને સ્પીકરની સ્વિચ છે. આ જે ચારે ચાર જે પાવર સપ્લાય માટેના અથવા એલઈડી માટેના જે પાવર કનેક્ટર્સ છે એને તમારે અહીંયા લગાવવા પડે. આ કનેક્ટર્સ તમને આપેલા છે અને આ જે કનેક્ટર છે એ તમને અહીંયા આગળ મેં બતાવવા પ્રયત્ન કર્યો છે. પાવર સપ્લાય એટલે ફ્રન્ટ એન્ડ ઉપર મધરબોર્ડ સાથે બીજું તમારે શું લગાવવું પડશે? પાવર એલઈડી, હાર્ડ ડિસ્ક એચડીડી એલઈડી, રીસેટ માટેની સ્વિચ અને સ્પીકર માટેનો જેક. આટલા તમારે માઇક્રોપ્રોસેસર સાથે કનેક્ટ કરવા પડે. આટલી વસ્તુઓ તમારી મધરબોર્ડ સાથે તમારે કનેક્ટ કરવી પડે. ત્યાર પછી જે અગત્યની વાત આવે છે તે મધરબોર્ડને તમારે સીપીયુ કેસની અંદર ફિટ કરવું પડે. સીપીયુ કેસની અંદર ફિટ કરવું પડે. એને મિત્રો સીપીયુ કેબિનેટ પણ એમ કહેવામાં આવે છે. એને સીપીયુ કેબિનેટ એમ કહેવામાં આવે છે. કેબિનેટ એટલે કબાટ. કેબિનેટ એટલે કબાટ. આ સીપીયુનું કેબિનેટ છે. આ સીપીયુનું તમે જોઈ શકો છો તે પ્રમાણે કેબિનેટ છે. આ જે છે તે કેબિનેટનો ઇન્ટરનલ વ્યૂ રજૂ કરવામાં આવે છે. કેબિનેટનો આ ઇન્ટરનલ વ્યૂ છે. કેબિનેટનો આ ઇન્ટરનલ વ્યૂ છે. બરોબર, ધ્યાન આપજો. અહીંયા આગળ સૌથી પહેલા આ જે ચાર ચોરસ આપેલું છે એની અંદર મધરબોર્ડ લગાવવામાં આવશે. મધરબોર્ડ ત્યાં આગળ સ્ટડ દ્વારા ફિટ કરવામાં આવશે. મધરબોર્ડ જે છે
તે ફિટ કરવામાં આવશે. યસ, મધરબોર્ડ ફિટ કરવામાં આવશે અહીંયા આગળ આટલે. ત્યાર પછી અહીંયા આગળ આ જે જગ્યા છે એની અંદર એસએમપીએસ ફિટ કરવામાં આવશે. મધરબોર્ડ એવી રીતે ફિટ થશે કે તેના બધા જ પોર્ટ્સ બેક પેનલની અંદર સેટ થાય. આ જે ભાગ છે મિત્રો, ત્યાં આગળ તમારું ડીવીડી ડ્રાઈવ લગાવવામાં આવશે. એના માટે સ્ક્રૂ સાથે કેબિનેટને ડીવીડી ડ્રાઈવ લગાવવામાં આવશે, ડીવીડી રાઇટર લગાવવામાં આવશે, અથવા તો સીડી ડ્રાઈવ, સીડી રાઇટર. અહીંયા નીચેના જે ભાગ છે એની અંદર તમે હાર્ડ ડિસ્ક ફિટ કરી શકશો. 1 2 3 4 હાર્ડ ડિસ્ક ફિટ કરી શકાશે. 1 2 3 4 હાર્ડ ડિસ્ક ફિટ થઈ શકશે. અચ્છા, એની વાત કરીએ તો માઇક્રો પ્રોસેસર ઉપર સૌથી પહેલા સીપીયુ લગાવ્યું. સીપીયુ લગાવ્યા પછી એટલે તમારી પાસે પહેલા તો શું હશે? કેબિનેટ હશે. સૌથી પહેલા તમારી પાસે કેબિનેટ હશે. કેબિનેટ ઉપર તમે, અહીંયા મારી ભૂલ થઈ, મારે અહીંયા દર્શાવવું પડે, અહીંયા લગાવવું, અહીંયા લખાવું, અહીંયા લખવું પડે, આટલે અહીંયા લખવું પડે. કેબિનેટ તમારી પાસે હશે. કેબિનેટ ઉપર તમે મધરબોર્ડ લગાવશો. મધરબોર્ડ પછી તમારે પાવર સપ્લાય માટેનું એસએમપીએસ લગાવવું પડશે. અને એસએમપીએસ માંથી જે કેબલ્સ આવતા હશે તે બધા જ કેબલ્સ જુદા જુદા ડિવાઇસીસ માટે તમારે ફિટ કરવા પડશે. ત્યાર પછી તમે માઇક્રો પ્રોસેસરને તમારા મધરબોર્ડ સાથે કનેક્ટ કરશો. ત્યાર પછી એના ઉપર કુલિંગ ફેન તમે ફિટ કરશો. ત્યાર પછી તમે રેમના સ્લોટ તમારી જરૂરિયાત અનુસાર ફિટ કરશો. બેટરી સેલ ફિટ કરશો. બેટરી સેલ ફિટ કર્યા પછી તમારા ફ્રન્ટ એન્ડની અંદર જે કંઈ પણ એલઈડીઝ છે, હાર્ડ ડિસ્ક માટેની, પાવર સપ્લાય માટેની, સ્પીકર માટેની, એના કેબલ્સ તમારે મધરબોર્ડ સાથે કનેક્ટ કરવા પડશે. અને ત્યાર પછી તમે ડીવીડી ડ્રાઈવ અથવા હાર્ડ ડિસ્ક ડ્રાઈવને કોની સાથે ફિટ કરવામાં આવશે? કેબિનેટ સાથે ફિટ કરી દેવામાં આવશે. એટલે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, ડીવીડી ડ્રાઈવ બધા ઇન્ટરનલ ડિવાઇસ છે. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, ડીવીડી ડ્રાઈવ આ બધા કેવા ડિવાઇસ છે? ફરી પાછા બરોબર ધ્યાન આપજો, ઇન્ટરનલ ડિવાઇસીસ છે. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, સીડી રાઇટર અથવા ડીવીડી અથવા બ્લુરે, વોટ એવર ઇટ મે, ડીવીડી આ બધા કેવા ડિવાઇસીસ છે? ઇન્ટરનલ ડિવાઇસીસ છે. એટલે ઇન્ટરનલ ડિવાઇસીસ હોય તો ફરી પાછી બે વસ્તુની જરૂરિયાત ઊભી રહે, એક પાવર સપ્લાયની અને ડેટા કેબલની. પાવર સપ્લાય તમને આનો એસએમપીએસ માંથી મળી જશે. એની વાત કરીએ આપણે. પાવર સપ્લાય તમને એસએમપીએસ માંથી મળી જશે. એની સૌથી પહેલા વાત કરીએ તો મેં તમને હમણાં એક પાવર સપ્લાય બતાવ્યો. તો અહીંયા તમારી જે હાર્ડ ડિસ્ક છે અથવા તો સીડી રોમ ડ્રાઈવ છે અથવા ડીવીડી છે એની સાથે આ સાટા અથવા તો 4 પિન મોલેક્સ કનેક્ટર દ્વારા તમે પાવર સપ્લાય સીડી રોમ ડ્રાઈવમાં અથવા તો હાર્ડ ડિસ્કની અંદર આપી શકો. તમારી હાર્ડ ડિસ્ક અથવા સીડી રોમ ડ્રાઈવ કયા પાવર સપ્લાયને સપોર્ટ કરે છે એ તમારે જોવું પડે. તમે સાટાનો પાવર સપ્લાય પણ આપી શકો અને મોલેક્સ કેબલનો પાવર સપ્લાય પણ તમે આપી શકો. તો અહીંયા તમે હાર્ડ ડિસ્કને અથવા તો ડીવીડી ડ્રાઈવને પાવર સપ્લાય બંને રીતે તમે આપી શકો. સાટાનો પણ હોઈ શકે અથવા તો મોલેક્સ કેબલનો પણ, મોલેક્સ 4 પિન મોલેક્સ પણ હોઈ શકે. એ જ રીતે હવે સીડી રોમ અને ડીવીડી એ બંનેને ડેટા કેબલ જોઈશે. આ ડેટા કેબલ બે રીતના હોઈ શકે. એક આઈડી કેબલ હોય, આઈડી કેબલ વાળી હાર્ડ ડિસ્ક અથવા એચડીડી અથવા ડીવીડી આઈડી કેબલ વાળી પણ હોઈ શકે. અને એ જ રીતે
સાટા કેબલ વાળી એચડીડી અથવા તો ડીવીડી ડ્રાઈવ અથવા તો બ્લુરે હોઈ શકે તો એની વાત કરીએ. પેલી જે વાત કરી એ પાવર સપ્લાયની વાત કરી. હવે હું તમારી સાથે જે વાત કરું છું તે હાર્ડ ડિસ્કના અથવા સીડી રોમ ડ્રાઈવના અથવા ડીવીડીના ડેટા કેબલની વાત કરું છું. ડેટા કેબલ મધરબોર્ડ ઉપર પણ આઈડીઈ અથવા તો આટા સાટા બંને હોઈ શકે. સિરિયલ એટીએ સાટાનું આખું નામ શું છે? સિરિયલ એટીએ કેબલ. એની હું તમને ફિગર બતાવવા પ્રયત્ન કરું. પહેલા આઈડી અને પહેલા આઈડીઈ પોર્ટ ફોર એચડીડી, આઈડીઈ પોર્ટ કેવો હોય તેની વાત કરું અને પછી સાટા કેબલ કેવો હોય એની વાત કરું. તો મિત્રો, તમારા મધરબોર્ડ ઉપર આવી રીતે 40 પિન્સનો સમૂહ આપેલો હોય એને આઈડીઈ પોર્ટ વાળી, આઈડીઈ ઇન્ટરફેસ વાળી હાર્ડ ડિસ્ક કહેવાય. આવી રીતનો જે પોર્ટ આપેલો હોય તેને આ 40 પિન્સનો મેલ પોર્ટ આપેલો હોય હાર્ડ ડિસ્ક ઉપર એને આઈડીઈ પોર્ટ વાળી હાર્ડ ડિસ્ક છે એમ કહેવાય. એ જ રીતે આઈડીઈ પોર્ટ તમને મધરબોર્ડ ઉપર પણ જોવા મળે. ત્યાં આગળ તમારે કેબલ દ્વારા, આ કેબલ છે, આ કેબલ દ્વારા 40 પિન આઈડી કનેક્ટર કેબલ દ્વારા મધરબોર્ડ ઉપર કનેક્શન આપવું પડે. મધરબોર્ડ ઉપર આઈડી નું કનેક્શન તમને આ રીતે દર્શાવવામાં આવેલું હશે. તો મધરબોર્ડ ઉપર અહીંયા આગળ બહુ સરસ ફિગર આપેલી છે, બહુ મસ્ત ફિગર આપેલી છે. મને જે ગમી તે આ ફિગર આપેલી છે કે જેની અંદર આઈડીઈ, મધરબોર્ડ ઉપર આઈડીઈ અને સાટા એમ બંને ફિગર્સ તમને અહીંયા જોવા મળે છે. બંને પ્રકારની ફિગર્સ તમે અહીંયા જોઈ શકો છો. આ જે ફિગર છે તે આઈડીઈ ફિગર છે, આઈડીઈ કેબલની ફિગર છે. તો એના માટે તમારે આ પાટા કેબલ, એને પાટા પણ કહી શકાય, અને પેરેલલ ડેટા ટ્રાન્સફર પણ કહી શકાય. પાટા કહેવાય એને, પાટા. અને આ રીતે બીજો જે પોર્ટ આવે છે તે સાટા પોર્ટ છે. બીજો જે પોર્ટ છે તે સાટા પોર્ટ મધરબોર્ડ ઉપર આ રીતે દર્શાવવામાં આવે. અને સાટા પોર્ટ માટે આ જે કેબલ તમને અહીંયા બતાવવામાં આવેલો છે તે સાટા પોર્ટનો કેબલ તમે અહીંયા જોઈ શકો છો. આ જે કેબલ છે તે સાટા પોર્ટનો કેબલ છે. એટલે સાટા પોર્ટનો એક કેબલનો છેડો તમારા મધરબોર્ડ ઉપર લાગે આ રીતે, અહીંયા પણ મધરબોર્ડ ઉપર દર્શાવે છે, અને એક કેબલ તમારી હાર્ડ ડિસ્કની અંદર તમારે લગાવવો પડે. તો બંનેમાં કોમન કેબલ જ વપરાય, હાર્ડ ડિસ્કમાં અને બંનેમાં કોમન કેબલ વપરાશે. ત્રીજી જે વસ્તુ આવે છે મિત્રો, અચ્છા એની જરા ટેકનિકલ વાત કરી લઉં તમને. સાટા કેબલ જે છે તે 6 જીબીપીએસ સુધીના ડેટા ટ્રાન્સફર રેટને સપોર્ટ કરે છે. 6 જીબીપીએસ અહીંયા પોર્ટ બતાવેલા છે. ઈ સાટા યુએસબી પોર્ટ આપેલા છે. ઈ સાટા ઇન્ટરફેસ ઓફર્સ એડવાન્ટેજીસ ઓફ યુએસબી, પણ આપણે સાટાની વાત કરીએ પહેલા. સિરિયલ એટીએ technology. Serial ATA is a new interface technology defined by the Intel Corporation and backed by all major PC manufacturers, hard disk manufacturers, and Adonix Technologies.
made many leading companies in the computer industry. The technology will gradually replace the decade-old ID interface. ID interface ને બદલી નાખવામાં આવી. ફર્સ્ટ જનરેશનના સિરિયલ ATA 150 Mbps ડેટા ટ્રાન્સફરને સપોર્ટ કરે છે. 2003ની અંદર એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને સેકન્ડ જનરેશનના ATA જે છે એ 3 Gbps ને સપોર્ટ કરે છે, એટલે 1 સેકન્ડની અંદર 3 GB ડેટા એક સાથે ટ્રાન્સફર થઈ શકે એવા ઇન્ટરફેસને સપોર્ટ કરે છે. અને 2008ની અંદર જે સિરિયલ ATA SATA પોર્ટ આવ્યો એ મેક્સિમમ 6 Gbps ડેટાને સપોર્ટ કરે છે. 1 સેકન્ડની અંદર 6 GB ડેટા જે છે તે ટ્રાન્સફર થઈ શકે એવા કનેક્ટર્સ જે છે તેને આ સિરિયલ ATA કનેક્ટર્સ કહેવામાં આવે છે. મેં તમને જે બતાવ્યા તે બંને એ રીતના કનેક્ટર્સ છે. ઠીક છે. તો SATA આ રીતે કામ. ત્યાર પછી જે બીજું જે ડિવાઇસ તમારે એડ ઓન્સ લગાવવા પડે. એડ ઓન્સ તમારે તમારા કોમ્પ્યુટરની અંદર એડ ઓન લગાવવો પડે. એડ ઓન એટલે ઉપરથી વધારાના લીધેલા. હા, તમારી રસોઈમાં મીઠું તો નાખેલું જ હોય, પણ તમારે વધારે જોઈતું હોય તો ઉપરથી તમારે નાખવું પડે, તો એને એડ ઓન કહેવાય. તો આવા એડ ઓન કાર્ડ લગાવવા માટે તમારા કોમ્પ્યુટરની અંદર જુદા જુદા પ્રકારના સ્લોટ્સ આપેલા હોય છે, જેને મૂળભૂત રીતે PCI સ્લોટ્સ એમ કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારના સ્લોટ્સ તમારા મધરબોર્ડની અંદર આપેલા હોય છે. એને કંટ્રોલર્સ કહેવામાં આવે. અને જુદા જુદા પ્રકારના કંટ્રોલર્સ કહેવામાં આવે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હોસ્ટ કંટ્રોલર્સ. આ બધા જ જે છે તે હોસ્ટ કંટ્રોલર્સ છે. મધરબોર્ડની અંદર જો આવો નાનકડો સ્લોટ આપેલો હોય, ફરી એક વખત જરા હું એને એનલાર્જ કરીને બતાવવા પ્રયત્ન કરું. બરોબર, ધ્યાન આપજો. આવો નાનો સ્લોટ આપેલો હોય તો એને PCIe 1X એમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? PCIe 1X એમ કહેવામાં આવે છે. એને હોસ્ટ કંટ્રોલર કહેવામાં આવશે. When considering a purchase of a host controller, it is essential to analyze your motherboard and determine what type of bus slots you have available. તમારે કોઈ પણ વધારાનું એડ ઓન કાર્ડ લેતી વખતે ધ્યાન રાખવું પડે કે તમારા મધરબોર્ડની અંદર કયા પ્રકારનું હોસ્ટ કંટ્રોલર આપેલો છે, એને સપોર્ટ કરે એવું જ એડ ઓન કાર્ડ તમે તમારા મધરબોર્ડમાં લગાવી શકો. નહીતર તમારે એ મધરબોર્ડમાં એ એડ ઓન કાર્ડ લગાવી શકાય નહીં. તો આપણે આ એડ ઓન્સને સમજવા, હોસ્ટ કંટ્રોલર્સને સમજવા પ્રયત્ન કરીએ. તો આ પહેલો હોસ્ટ કંટ્રોલર છે, અને PCIe 1X કહેવામાં આવે છે, જેની સ્પીડ જે છે એ 2.5 Gbps ની હોય છે. આ જે છે તે PCIe X એટલે પહેલા PCIe X પહેલો જે જૂનામાં જૂનો સ્લોટ હતો એ PCIe X સ્લોટ હતો, સાદો PCIe X આવ્યો. PCIe X પછી આ બંને PCI સ્લોટ છે. જો આ ગ્રીન કલરથી બતાવેલા છે, આ બે PCI સ્લોટ છે. એક PCIe X સ્લોટ છે અને રેડ કલરથી બતાવેલો છે PCI 16X સ્લોટ છે. એના પહેલા જે સ્લોટ આવતા હતા એને મારા મોઢેથી નીકળી ગયું અત્યારે. એને PCI સ્લોટ કહેવામાં આવે, PCI હોસ્ટ કંટ્રોલર કહેવામાં આવે. તો PCI હોસ્ટ કંટ્રોલર જે છે, PCIe X હોસ્ટ કંટ્રોલર જે છે, આ વ્હાઇટ કલરના, એટલે એની અંદર એક જ ખાંચો છે. બરોબર, ધ્યાન આપજો. આ એક જ ખાંચાવાળા PCI હોસ્ટ કંટ્રોલર્સ જે છે એનો ડેટા ટ્રાન્સફર રેટ 1 Gbps જેટલો છે. 1.5 Gbps જેટલો એનો ડેટા ટ્રાન્સફર રેટ છે. એ જ રીતે આ જે બે ખાંચાવાળો જે PCIe X નામનો જે સ્લોટ છે, PCIe X ની અંદર બે ખાંચા છે, PCI ની અંદર એક જ ખાંચો છે.
PCI ની અંદર બરોબર ધ્યાન આપજો, એક જ ખાંચો છે. PCI X ની અંદર બે ખાંચા છે. PCI E1X ની અંદર પણ એક જ ખાંચો છે. અચ્છા, તો PCI X નામનો જે સ્લોટ છે, PCI X નામનો જે સ્લોટ છે એ 3 Gbps ડેટા ટ્રાન્સફર રેટ આપે છે, અને PCI 16X જે છે એ 32 Gbps ડેટા ટ્રાન્સફર રેટ તમને પ્રોવાઈડ કરે છે. તો મધરબોર્ડની અંદર આવા એડ ઓન કાર્ડ લગાવવા માટે જુદા જુદા PCI એક્સપ્રેસ કંટ્રોલર અથવા હોસ્ટ કંટ્રોલર જેને કહેવાય એવા તમારા મધરબોર્ડની અંદર હોય. એને તમારે પ્રોપરલી અભ્યાસ કરવો પડે, એનાલાઇઝ કરવા પડે, અને ત્યાર પછી એના ઉપર લગાવી શકાય તેવું વધારાનું કાર્ડ તમારે લેવું પડે. તો આજે છે તે હોસ્ટ કંટ્રોલરની વાત થઈ. તો આટલી વસ્તુઓ તમારે કર્યા પછી તમે તમારા કોમ્પ્યુટરનું અથવા તો તમારી પાસે જે કેબિનેટ છે એનું ડોર બંધ કરી શકો છો. તો મિત્રો, મેં તમને આજે જે આ બાબતે જે વાત કરી, જુદા જુદા ડિવાઇસને ઓળખવાની મધરબોર્ડ ઉપરના, અને એ જે વાત કરી, મને આશા છે કે તમને સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સટર્નલી જુદા જુદા પોર્ટ્સ ઉપર તમે કયા કયા ડિવાઇસ લગાવી શકો છો એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આટલું જ. મને આશા છે કે તમને બરોબર ખ્યાલ આવી ગયો હશે. સ્વસ્થ રહે, નવું લેક્ચર લઈશું.